સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ખોરડા ગામે વાવાઝોડાના જોરમાં પવનથી મકાનના પતરા ઉડી જતા હજારો રૂપિયાનું નુકસાન। થરાદ તાલુકાના ખોરડા ગામમાં વાવાઝોડા જેવા જોરદાર પવનના કારણે માજીરાના પરિવારના રહેણાંક મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। જોરદાર પવનના કારણે મકાનની છત પર લગાવવામાં આવેલા ટીનના પતરા ઉડીને દૂર ફંગોળાઈ ગયા હતા, જેના કારણે પરિવારોને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના સમયે પરિવારજનો ઘરમાં હાજર હતા। અચાનક પવનની ગતિ વધતા મકાનના પતરા એક વચ્ચે કૂદી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવારને મદદરૂપ બન્યા હતા। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાની ઘટના બની નથી। પ્રાથમિક માહિતી મુજબ પવનના કારણે મકાનની છત ઉપરાંત ઘરનો અન્ય સામાન પણ નુકસાનગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોએ તંત્રને સ્થળની મુલાકાત લઈ નુકસાનનું પંચનામું કરી અસરગ્રસ્ત પરિવારને સરકારી જોગવાઈ મુજબ યોગ્ય સહાય અને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। તાજેતરમાં જિલ્લામાં પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નાના મોટા નુકસાનના બનાવો સામે આવી રહ્યા છે। હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જોખમી હાલતમાં રહેલા મકાનો તથા ટીનના પતરાની સમયસર મરામત કરવા અપીલ કરવામાં આવી છે। એવા રણાભાઈ પારેગી, થરાદ। હું ખોયડાનો છું, જગમાલ માવલી ભીલ। મારો 80 ફૂટનો ઢાળિયું હતો સાહેબ, અને 50 પતરા હતા। આ બધા તૂટી ગયા છે અને નુકસાન હજારોનું છે। આ સંભાળ કોઈ લેવા આવ્યું નથી સાહેબ। ઈરાઈ ધોવા આવ્યા હતા દીપુટી સરપંચ, પણ એ ચેડના આવ્યા નથી અને આવ્યા હતા કે ખેતરોમાં રાહત મળશે નહીં તમને, આવું મને કીધું। શું સરકાર આગળ તમારી માંગ છે? અમારી મોગ છે આ વળતર આલે, આ તૂટ્યું ભાગ્યું હોય। મારું નામ રજમાલ માવલી, ખોયડાનો છું, અને મારો ઢાળિયું તૂટી ગયો છે સાહેબ, અને 50-60 પતરા હતા, લોખંડ તૂટી ગયું છે, આખું બેન્ટ થઈ ગયું છે। અને આ સાહેબ સંભાળ લીધી, ખૂબ સારું કહેવાય। અને હવે બીજો કોઈ મારો સહારો છે નહીં, તમે વળતર આલો એ ખરું સાહેબ। અને સરકાર કોઈ હાલતી નથી, અને એમ કહે છે કે ખેતરોમાં લાભ ન મળે, આવી રીતે। મારું નામ ભીલ કમલેશભાઈ જગમાલભાઈ છે। અમારા વાવાઝોડાના કારણે આ ઢાળિયું બધું ઉડી ગયું છે। સરકારને એક જ વિનંતી છે કે અમને થોડા ઘણું વળતર આપે। તમારે કોઈ ગામમાંથી સંભાળ લીધી હતી? ગામમાં સરપંચ અને ડિપ્યુટી આવ્યા હતા, પણ દેખીને જતા રહ્યા છે। કેટલા દિવસથી આ પડેલું છે આમાં? 6 તારીખનું। કેટલા પતરા હતા અંદાજે? પતરા 50 પતરા હતા। કેટલું નુકસાન હશે તમારે? નુકસાન લાખોનું થયું છે સાહેબ।